ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિકાસ કરાયો પ્રયાસ। શ્રી વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કર્યો પ્રયાસ। CSR ફંડ વાપરવાની ખાનગી કંપનીઓને એકત્રિત કર્યા। ગામના લોકો સાથે કરાવી કંપનીઓની મુલાકાત। જરૂરિયાત ગામોને ફંડ આપવા અપીલ કરી તો ખાનગી કંપનીઓએ પણ ઉત્સાહ બતાવ્યો। ગ્રામીણ ક્ષેત્રે સહાય કરવા આગળ આવી કંપનીઓને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવા તૈયાર। સાંસદ હેમાંગ જોશીએ આપી પ્રતિક્રિયાઓ સાંભળે શું કહી રહ્યા છે। સાંસદશ્રીએ આ ખૂબ જ સારું પ્લેટફોર્મ આપ્યું છે। અહીંયાથી હું ડાયરેક્ટ CSR કંપનીઝને હું મારી વાત પહોંચાડી શકીશ અને કંપનીઝને પણ ખબર પડશે કે અમારે અમારું ફંડ ક્યાં સારી રીતે યુટિલાઇઝ કરવું, અમને ખરેખર ક્યાં જરૂર છે। તો આવી રીતે અમારી ડાયરેક્ટ ત્યાં રિક્વેસ્ટ એમને મળશે અને અમને સારો ફાયદો થશે। આજે અંત્યોદય CSR સમિટ કે જે ભારતીય જનતા પાર્ટીની જે દીનદયાળ ઉપાધ્યાયજીની અંત્યોદયની વિચારધારા છે, માનનીય વડાપ્રધાન શ્રી પણ તેમના વક્તવ્યમાં હંમેશા અમને માર્ગદર્શન આપતા હોય છે કે છેવાડાના માનવીનો પણ વિકાસ એ વિકાસ થવો જોઈએ અને સેચ્યુરેશન લેવલ તમામ યોજનાઓનું મળવું જોઈએ। એ માટેનું CSRની અંદર પણ તમામ લાભાર્થીઓ જે છે એમને સેચ્યુરેશન પોઈન્ટ સુધી આવી શકે। એવું ના થાય કે કોઈ એક શૈક્ષણિક સંસ્થા અથવા એક આરોગ્ય સંસ્થાને ભરપૂર CSR ફંડિંગ મળે અને અમુક જે અંતરિયાળ વિસ્તારના શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં વિકાસથી વંચિત રહી જાય। એ માટેનું એક આ કોમન પ્લેટફોર્મ